વડનગર ખાતે બારપરા 4 મેવાસ અનુસંધાન સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં સમાજમાંથી સરકારી નોકરીમાં લાગેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। હાટકેશ્વર દાદાની છબી આપી સન્માનિત કરવામાં આવ્યું હતું। ત્યારે આજની સભાના અધ્યક્ષ કાનાજી ઠાકોરે એવું પણ જણાવ્યું કે ઠાકોર સમાજ ખૂબ જ શૈક્ષણિક રીતે ખૂબ જ પાછળ છે। સમાજને હવે શૈક્ષણિક રીતે આગળ વધવાની અને આવવાની જરૂર છે। ત્યારે જે સ્નેહ મિલનના આ ઉપસ્થિત આગેવાનો હતા તે અધ્યક્ષ કાનાજી ઠાકોર, ઉપાધ્યક્ષ જગાજી ઠાકોર, બારપરા પ્રમુખ ઉદાજી ઠાકોર, મંત્રી દિનેશજી ઠાકોર જેવા વડીલો યુવાનો હાજર રહ્યા। જેમાં હવે પછી આયોજન શૈક્ષણિક માટેનું રહેશે। તે માટે સમાજ માટે લાઇબ્રેરી, ક્લાસીસ જેવા વર્ગો શરૂ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું। આજે જગાપુરા પરચાધારી રામદેવ પીરની જગ્યાની અંદર બારપરા અને 4 મેવાસના સ્નેહ મિલન પ્રસંગે જે સમાજની અંદર સ્નેહ મિલનની અંદર એક ભાવ સંગઠિત થવાનો પેદા થાય, એકબીજાને હળીમળી શકાય અને શિક્ષણ ઉપર અમારા સમાજની અંદર ઉચ્ચ શિક્ષણનો થોડો અભાવ હોવાના કારણે એક એ ચર્ચા પણ કરી। સમાજની અંદર કુરિવાજોની પણ ચર્ચા થઈ, સમાજની અંદર વ્યસન મુક્તિની પણ ચર્ચા થઈ, સમાજની અંદર જનજાગૃતિ રૂપે ગરીબ ગરબા લોકોની અમારા સમાજની અંદર હોય તેમને મદદ કરવાની પણ એક ભાવના રજૂ થઈ। અને આ પ્રસંગે સૌ સાથે મળી, સૌ સંગઠિત થઈ અને રામાપીરની જગ્યાની અંદર ખૂબ સારો કાર્યક્રમ કરી અને સમાજની અંદર એક ઉચ્ચ એનો સંદેશો જાય એ ભાવનાથી સમાજમાં ભેગા થઈ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। એનો જો કોઈ ખૂબ જ મોટો ફાળો હોય તો પ્રમુખ અને મંત્રીશ્રીનો, વડીલોનો। મારા સમાજનો સ્નેહ મિલન થયો। એ સ્નેહ મિલનની અંદર અમારા સમાજના જે કર્મચારીઓને કે જે નવા 2021થી આજ સુધીના જે લાગેલા હતા એવા કર્મચારીઓને મેં સન્માન કર્યું। અને સન્માન કર્યા પછી અમને એવું લાગે છે કે અમારા સમાજની અંદર ઉત્તર આવા કાર્યક્રમો રાખવાથી શિક્ષણમાં અને જે કર્મચારીઓમાં હરીફાઈ પેદા થશે, જેના કારણે નવા જે વ્યક્તિઓ છે એ પ્રોત્સાહિત થશે। પરસાધારી રામાપીરમાં મારા ઠાકોર ક્ષત્રિય સમાજનો જે શિવમિલન રહ્યો એમાં અમારે ચર્ચા વિચારના બધાને કરી અને અમારો સમાજ પણ અમે એક કરી અને એકઠા લાવી અને જપીશું અને અમારી સમાજ જે અફેત હવે થઈ ગઈ છે એને પણ એક કરવાનું કામગીરી અમે કરીશું અને શિક્ષણનો પણ કરવા વધારીશું અને કુળ રિવાજો અમારા સુધારા વધારા કરીશું અને અમારા સમાજને એકતા કરી જપીશું। એ જ અભ્યર્થના આજનો જે અમારો કાર્યક્રમ હતો એ સ્નેહ મિલનનો હતો। નવા જે યુવાનો નોકરી લાગ્યા એ નવા યુવાનોનો અમારો સન્માન સમારંભ હતો, કાર્યક્રમ હતો સન્માનવાનો। હવે પછીનો જે કાર્યક્રમ છે માત્ર ને માત્ર શિક્ષણને લગતો હશે। હવે અમે ટૂંક સમયમાં જે કંઈ ભરતીઓ આવશે એના ક્લાસીસો ચાલુ કરવાના છીએ અને હવે અમારી જે પ્રાયોરિટી છે એ પ્રાયોરિટીની અંદર ક્લાસ 1 અને 2 અધિકારીઓ કઈ રીતે બને સમાજની અંદર એ માટેની અમારી એક બોર્ડ છે। આજના જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એની અંદર કેટલા કર્મચારીઓ જોડાયા? આજનો જે આ કાર્યક્રમ અમે સન્માનવાનો કર્યો એમાં 40 જેવા કર્મચારીઓનું અમે આજે સન્માન કર્યું। તો જે લોકો નોકરી લાગ્યા એ લોકોનો જ આજે સન્માનવાનો કાર્યક્રમ હતો। નવા જે 22 થી 23ની અંદર જે કર્મચારીઓ લાગ્યા એવા લોકોનો જ આપણે બારપરા અને 4 મેવાસ પૂરતો સીમિત કાર્યક્રમ હતો, માટે ઓછી સંખ્યામાં અમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને સન્માન કર્યું।